નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી। જમ્મુ કાશ્મીરમાં કુદરતી કહેર, 41 લોકોના થયા છે મોત। 115 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી જવા પામ્યો છે। જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણોદેવી રોડ પર અત્યાર સુધીમાં 41 લોકોના મૃત્યુ થયા છે। આ સાથે જમ્મુ નજીક અખનૂર સેક્ટરમાં પણ અચાનક આવેલા પૂરને કારણે બીએસએફના એક જવાનનું મોત થયું છે। આ ઉપરાંત 20 લોકો ઘાયલ પણ થયા છે। સુરક્ષા કારણોસર વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં આવી છે। આ વખતે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 2 દિવસમાં 380 મિલીમીટર વરસાદ પડ્યો છે, જેણે 115 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂરબીન લઈને શોધો તોય ડામર ન જડે તેટલા બધા ખાડા। સુરેન્દ્રનગર અને વટવાણ શહેરના રસ્તાઓ હાલ ખાડાઓથી ભરાઈ ગયા છે। રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે ખાડાઓને કારણે 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકોને સ્લીપ થવાના બનાવો વધી રહ્યા છે। નાવા દરવાજા, સિયાણી પોળ અને જીઆઈડીસી વિસ્તારમાં રસ્તાઓની હાલત અત્યંત નબળી પડી ચૂકી છે। લોકોએ તંત્રને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે માંગ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની જાપાન અને ચીન મુલાકાત શરૂઆત થઈ ગઈ છે। પીએમ મોદીએ ગઈકાલથી 4 દિવસની વિદેશ યાત્રા પર જનારા હતા। ઉપરાંત રાત્રે તે જાપાન જવા રવાના થયા હતા, જ્યાં 2 મહત્વપૂર્ણ બાબતોનું આયોજન થશે, જે જાપાનના પ્રધાનમંત્રી ઇશિબા સાથે બેઠક કરશે। 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર તેઓ ચીનની મુલાકાત લેશે। 31 ઓગસ્ટે મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરશે। 1 સપ્ટેમ્બરે 25મી SCO બેઠકમાં પણ ભાગ લેશે। આ દરમિયાન બંને દેશો સાથે વેપાર અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં હજુ પણ વરસાદની આગાહી। રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ગુજરાતમાં વીજળી સાથે વરસાદી ઝાપટા પડશે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત કરશે ઇજિપ્તમાં લશ્કરી શક્તિનું પ્રદર્શન। ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળ યોજાનારા યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે। આ યુદ્ધાભ્યાસમાં કુલ 43 દેશો ભાગ લેશે। ભારત તરફથી 700થી વધુ જવાનો આ કવાયતમાં સામેલ છે। અમેરિકા અને ઇજિપ્ત વચ્ચે આ સંયુક્ત લશ્કરી કવાયત 1980માં શરૂ થઈ હતી અને હવે તે વૈશ્વિક સ્તરે મોટી યુદ્ધાભ્યાસમાંથી એક ગણાય છે। આ અભ્યાસનો મુખ્ય હેતુ આતંકવાદ વિરોધી કાર્યવાહી અને સંયુક્ત સુરક્ષા વધારવાનો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 50% ટેરિફ બાદ હાઈ ટેન્શનની ચેતવણી। અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે। વ્હાઇટ હાઉસના સલાહકાર કેવિન હેસીટે ચેતવણી આપી છે કે જો ભારત અમેરિકન ઉત્પાદકો માટે બજાર ખોલશે નહીં તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ છૂટ નહીં આપે। હેસેટ મુજબ જો ભારત પીછેહટ ન કરે તો ટ્રમ્પ કડક વલણ અપનાવશે। આ નિવેદનથી વેપાર સંબંધોમાં વધુ તણાવ સર્જાવાની શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં 5.6ની તીવ્રતાનો આવ્યો છે ભૂકંપ। અફઘાનિસ્તાનના હિન્દુ કોસ્ટ વિસ્તારમાં 5.6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે। યુરોપિયન ભૂમધ્ય ભૂકંપ શાસ્ત્રીય કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બાગલાનથી 164 કિલોમીટર પૂર્વમાં અને 121 કિલોમીટર ઊંડાઈ ઉપર હતું। આ ઝટકાથી કોઈ જાનહાનિ થઈ નથી અને આ મહિને હિન્દુ કુશમાં આ બીજો ભૂકંપ છે। અગાઉ 2 ઓગસ્ટે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। અફઘાનિસ્તાન ભૂકંપ વિસ્તાર હોવાથી અહીં ભૂકંપ વારંવાર આવતા હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય માટે આર્જેન્ટિનાનો પ્રવાસ હવે વધુ સરળ। આર્જેન્ટિનાએ ભારતીયો માટે વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે। જો ભારતીય નાગરિકો પાસે યુએસ ટુરિસ્ટ વિઝા છે તો તેઓ અલગ આર્જેન્ટિના વિઝા મેળવ્યા વિના દેશમાં પ્રવેશ મળશે। રાજદૂત મારિયાના કેસિનોએ આ જાહેરાત કરી છે। તેમણે આ પગલાંને પર્યટનને પ્રોત્સાહન આપવા તરીકે વર્ણવ્યું છે। તેમણે કહ્યું છે કે આ બંને દેશો માટે ખૂબ જ સારા સમાચાર છે। અમે અમારા દેશમાં વધુ ભારતીય પ્રવાસીઓનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટલ વિવાદમાં આવી છે અને વિડીયો તેનો વાયરલ થયો છે। રાજકોટની જાણીતી હોટલ ઇમ્પિરિયલ પેલેસ વિવાદમાં આવી છે। એક ગ્રાહક પાસેથી કોલ્ડ ડ્રિંક માટે MRP કરતાં વધુ ચાર્જ વસૂલતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વિડીયોમાં જોવા મળે છે કે હોટલ સ્ટાફ ગ્રાહક સાથે ઉદ્ધતતાપૂર્વક વર્તન કરે છે। જાગૃત નાગરિકે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો। આ ઘટનાને કારણે ગ્રાહક હકો અને MRP નિયમો પર ફરી ચર્ચા શરૂ થઈ છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં રેલી દરમિયાન દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર પાકિસ્તાન સાથેનું યુદ્ધ રોકી દીધું. રાહુલે કહ્યું છે કે ટ્રમ્પે 24 કલાકમાં યુદ્ધ રોકવાનું કહ્યું હતું, પરંતુ મોદીએ 5 કલાકમાં જ શસ્ત્ર વિરામ કરી દીધો. આ ઉપરાંત રાહુલે ભાજપ પર લોકસભાની 60 થી 70 બેઠકો ઉપર મત ચોરી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુતિન ના માન્યા તો હવે ટ્રમ્પે ઝેલેન્સ્કીને ધમકી આપી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની બેઠક બાદ હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન મુદ્દે પોતાનું વલણ બદલ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે જો યુદ્ધ બંધ નહીં થાય તો આર્થિક યુદ્ધ શરૂ થઈ શકે છે. તેમણે ઝેલેન્સ્કીને ચેતવણી આપી છે કે જો તેઓ નહીં માને તો પરિણામ ગંભીર આવશે. ટ્રમ્પે કહ્યું છે કે યુદ્ધ માટે બંને પક્ષો જવાબદાર છે. આ સમસ્યાના ઉકેલ માટે અમેરિકા યુક્રેન સાથે રાજદ્વારી સ્તરે વાતચીત કરી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છથી દક્ષિણ ગુજરાત સુધી બધા ઝોનમાં 80%થી વધુ વરસાદ થઈ ગયો છે. ઓગસ્ટ મહિનો પૂરો થવાનો તૈયારી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85% જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. કચ્છ ઝોનમાં 85.14%, ઉત્તર ગુજરાતમાં 88.80%, પૂર્વ ઝોનમાં 80.21%, સૌરાષ્ટ્રમાં 83.75%, દક્ષિણ ગુજરાતમાં 88.46% વરસાદ પડ્યો છે. હજી સિઝન પૂરું થવાને થોડુંક બાકી છે, તેથી આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ વધુ સુધરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસ આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી છે. અગાઉ આ છૂટછાટ 30 સપ્ટેમ્બર સુધી હતી. આ પગલાંથી કાપડ ઉદ્યોગોને મોટો લાભ થશે, કારણ કે યુએસ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગો પર ભારે અસર પડી રહી છે. ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. સરકારના આ નિર્ણયથી નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીરાસર એરપોર્ટ કાર્ગો સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કાર્ગો સેવાનો શુભારંભ થયો છે. અત્યાર સુધીમાં માલ સામાન રોડ માર્ગે અમદાવાદ મોકલવાનું રહેતું હતું, પરંતુ હવે સીધો કાર્ગો સેવા મળતા ટ્રાન્ઝિટ ટાઈમ 2 દિવસમાં સુધીનો ઘટાડો થશે. એર ઇન્ડિયાએ મંગળવારથી સેવા શરૂ કરી છે, જ્યારે ઇન્ડિગો 29 ઓગસ્ટથી સેવા શરૂ કરશે. આ વિકાસ સૌરાષ્ટ્રના વેપારીઓ માટે પરિવહન સુવિધા અને વેપાર વૃદ્ધિની મોટી ઉપલબ્ધિ ગણાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.